Good morning, dear students. આજનું ટીચિંગ સેશન ધોરણ 11-12 ઇન્ક્લુડિંગ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે કોમન છે. કોમન એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ટોપિક નું આજે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ, ઓલરેડી વી હેવ લર્ન્ડ ઇટ, આપણે શીખી ચૂક્યા છીએ. તમને યાદ હોય તો આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન્સ મેં તમને શીખવાડ્યું, જેમાં તમને 2, 3 કે 4 વાક્યો આપવામાં આવતા હોય છે, બરાબર? અને મોટાભાગે નહીં પરંતુ 11th માં એન્યુઅલ એક્ઝામ્સ જે છે એમાં લગભગ સુધી 4 સેન્ટેન્સ આપવામાં આવે છે અને 12th ની જે HSC બોર્ડ એક્ઝામ્સ હોય છે એમાં કંઈક 6 સેન્ટેન્સ આપવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જાણો છો કે લેંગ્વેજ ફંક્શન્સ તમને કૌંસમાં આપેલા જ હોય છે. જસ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ પ્રોપરલી that which sentence belongs to which function, या which sentence indicates which function. કયું સેન્ટેન્સ કયું ફંક્શન જે છે એને ઇન્ડિકેટ કરે છે, એનું સૂચન કરે છે, બરાબર? માટે અહીંયા કોઈ ડિફરન્સ નથી. અહીંયા ધોરણ 11-12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તમામના વિદ્યાર્થીઓ માટે કોમન છે. થોડું કદાચ ડિસ્ટર્બન્સ તમને આવતું હશે, નજીકમાં સંગીતના સુરો વહેતા હોય એટલે તમે એના પર ફોકસ ન કરતા અહીંયા ફોકસ કરજો, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમારા માટે 5 થી 6 એક્ઝામ્પલ્સ લખ્યા છે. સૌપ્રથમ આપણે એક સેન્ટેન્સનું રીડિંગ કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી એ જે તે સેન્ટેન્સ કયું લેંગ્વેજ ફંક્શન જે છે ઇન્ડિકેટ કરે છે એના વિશે આપણે શીખીશું. ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ સેન્ટેન્સ, however rich Henry was, he was not happy. However rich Henry was, he was not happy. બરાબર? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું however ની નીચે અંડરલાઈન કરીશ, બરાબર? however એટલે તમે ખાસ ધ્યાન આપજો અહીંયા. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા however ની નીચે આપણે however ને ખાસ અહીંયા જેને કઈ રીતે હાઇલાઇટ કર્યું છે, એટલે કે આપણે એને અંડરલાઇનમાં મૂક્યું છે. એનું રીઝન એ છે કે however જે છે એ વિદ્યાર્થી મિત્રો બટ જેવો, યટ કે સ્ટીલ જેવો વિરોધાર્થી અર્થ સૂચવે છે, એટલે કે વિરોધ સૂચવે છે. અચ્છા, કઈ રીતે? તો જુઓ, however rich Henry was, હેનરી ગમે તેટલો એટલે કે ખૂબ જ પૈસાવાળો હતો, he was not happy, છતાં પણ એ ખુશ નહોતો એના જીવનથી, બરાબર? તો અહીંયા વિરોધાભાસ આવી ગયો ને કે એક બાજુ કોઈ રીચ છે, બરાબર, તો બીજી બાજુ એ હેપી નથી. હવે જ્યારે કોન્ટ્રાસ્ટ હોય, બરાબર, however છે એ જો એ જ વસ્તુને આપણે યટ या स्टील થી બતાવી શકીએ, બટ નોર્મલી તમે જાણો જ છો, બરાબર,
પણ અહીંયા એટલું ઈઝી તમને નહીં આપે, કારણ કે બટ જે છે એ બહુ જ ઈઝીલી જેને કહીએ કે કોઈ પણ સ્ટુડન્ટ સમજી શકે છે. એટલે અહીંયા તમને હાઉ એવર થી પૂછે, હાઉ એવર, યટ, સ્ટીલ, બરાબર, in spite of, despite, notwithstanding, though, although, even though, even if, આ બધા જે છે બરાબર એ ફ્રેઝિસ જે છે યા કહો કે એ બધા વિરોધ સૂચવતા કનેક્ટિવ્સ, બરાબર. તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે એ બધા વિરોધ સૂચવતા ક્યાંક કોઈ કંજક્શન નું કામ કરે છે, ક્યાંક કોઈ ફ્રેઝ પ્રેપોઝિશન નું કામ કરે છે, ક્યાંક કોઈ કનેક્ટિવ નું કામ કરે છે, બરાબર. પણ ટૂંકમાં અહીંયા વિરોધ બતાવતું હોય, આપણે જે સામે ફંક્શન્સ આપેલા છે એમાંથી કોઈ એક ફંક્શન સિલેક્ટ કરવાનું છે જે વિરોધ બતાવતું. તો તમે જોઈ શકો છો પહેલું લેંગ્વેજ ફંક્શન છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ એવી કોઈ શરતનું સૂચન કરે ત્યારે એને કન્ડિશન ઇન ધ પાસ્ટ. ત્યાર પછી કોન્ટ્રાસ્ટ, એનો અર્થ થાય વિરોધ દર્શાવવો. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે અહીંયા શું આવશે? કોન્ટ્રાસ્ટ. એટલે પહેલા સેન્ટેન્સનો જવાબ તમારો અહીંયા આવશે, બરાબર, કોન્ટ્રાસ્ટ. ઓકે. હવે એમાં તમારે જે પ્રમાણે કૌંસમાં આપેલ હોય એ પ્રમાણે લખવાનું. અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, કૌંસમાં તમને એ પ્રમાણે આપશે કે આવી રીતે તમને આપી શકે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. યાદ રાખજો, once again I repeat, you are requested to pay your attention sincerely. તમને કૌંસમાં આવી રીતે આપેલું હશે એક્સપ્રેસિંગ, બરાબર, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો તમારે અહીંયા જવાબમાં એ પ્રમાણે લખવાનું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. એટલે તમે માત્ર અહીંયા મેં શોર્ટમાં લખેલું છે કોન્ટ્રાસ્ટ, એટલે તમે એ શોર્ટમાં ન લખતા તમે જે સૂચનામાં આપેલું હોય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, સજેસ્ટિંગ કોન્ટ્રાસ્ટ, તો તમારે એ લખવાનું, બરાબર. તો અહીંયા પહેલું સેન્ટેન્સ થયું શોર્ટ. ત્યાર પછી બીજું સેન્ટેન્સ, no sooner did the teacher call me then I rushed to him. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું અહીંયા no sooner સાથે did અને એની સાથે મૂળ ક્રિયાપદ call અને એની સાથે then એની નીચે અંડરલાઈન કરીશ એટલા માટે કે no sooner then નો ઉપયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો હંમેશા શું બતાવે છે? તો એ કમ્પેરિઝન બતાવે છે. શું બતાવે છે? એક પ્રકારની સરખામણી જે છે, બરાબર, એ સરખામણીનું સૂચન કરે છે. તમે સૌ અગાઉ 3 પ્રકારની ડિગ્રી ભણી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. યાદ કરો, તમે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આવી 3 ડિગ્રીઓ ભણી ચૂક્યા છો અને હજુ પણ તમને જે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે એમાં પણ એ પૂછી શકે છે, બરાબર. શીખ્યા છીએ આપણે, પણ હજુ મહાવરો બાકી છે, બરાબર. કારણ કે આ વખતે તમે જાણો છો કે આપણે જે કંઈ પણ શીખ્યા એ એકમ કસોટી
માં શું પૂછાવાનું છે એને નજર સમક્ષ રાખીને આપણે શીખ્યા છીએ, બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, no sooner did the teacher call me then I rushed to him. હવે एक्चुअली આમ જો જોવા જઈએ, બરાબર, તો અહીંયા જસ્ટ અ મિનિટ, વિદ્યાર્થી મિત્રો અહીંયા સોરી, આપણાથી એક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા કમ્પેરિઝન નો ઉલ્લેખ ન થતા અહીંયા આપણે એક્સપ્રેશન ટાઈમ, વેરી સોરી, અહીંયા ભૂલ તુરંત મારી નજરે આવી ગઈ, એટલે એટલા માટે હું થોડું સ્ટોપ થઈ ગયો કે અહીંયા જે સેન્ટેન્સ છે એ ખરેખર સમયનો ઉલ્લેખ કરે છે, બરાબર? માટે અહીંયા કોઈ કમ્પેરેટિવ યા કોઈ પ્રકારની ડિગ્રીનો ઉલ્લેખ જ નથી. હા, જે કમ્પેરેટિવ ડિગ્રી જે છે, બરાબર, એમાં જરૂરથી ધેનનો ઉલ્લેખ આવે છે, બરાબર? આપ સૌ જે શીખ્યા છો એ પ્રમાણે જે કમ્પેરેટિવ ડિગ્રી હોય છે એમાં ER યા વિશેષણ કે ક્રિયા વિશેષણ ને આગળ મોર લાગે છે અને ત્યાર પછી ધેનનો ઉપયોગ છે, બરાબર? પરંતુ અહીંયા એ ધેન નથી. તો અહીંયા ફરીથી બીજું સેન્ટેન્સ આપણે ફરીથી શીખશું. No sooner did the teacher call me then I rushed to him. શિક્ષકે જેવા મને બોલાવ્યા કે હું તુરંત એમની પાસે, એમની સમક્ષ હાજર થયો. એટલે અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, નો સુનર ડીડ ની સાથે મૂળ ક્રિયાપદ છે કોલ અને ધેન ની નીચે મેં ખાસ અંડરલાઈન કરી છે એટલા માટે કે આ પ્રકારનું સેન્ટેન્સ હંમેશા ઓલવેઝ એન્ડ એવર સમયનું સૂચન કરે છે, બરાબર છે? તો અહીંયા આપણે જે ફંક્શન્સ છે એ પૈકીનું કયું ફંક્શન આવશે? તો અહીંયા આવશે એક્સપ્રેશન. જેવી રીતે પહેલામાં હતું એક્સપ્રેશન કોન્ટ્રાસ્ટ, બરાબર, વિરોધનું સૂચન કરતું હતું. એટલે એક્સપ્રેશન કોન્ટ્રાસ્ટ અહીંયા સમયનું સૂચન કરે છે, એટલે એક્સપ્રેશન ટાઈમ, બરાબર? આ થશે તમારું બીજું. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બીજું જે સ્ટેટમેન્ટ છે એ સમયનું સૂચન કરે છે. માટે આપણે અહીંયા શું બતાવશું? માત્ર શોર્ટમાં મેં લખ્યું છે, પરંતુ એક્ઝામમાં તમને આપેલું હશે એક્સપ્રેશન ટાઈમ, બરાબર, ઇન્ડિકેટિંગ ટાઈમ, શોઈંગ ટાઈમ. એટલે તમારે એ કમ્પ્લીટ ફ્રેઝ લખવાનું, બરાબર, યા ફંક્શન લખવાનું. ત્રીજું સેન્ટેન્સ છે what a horrible accident it was. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું what એની સાથે આર્ટિકલ a કે n અને એની સાથે અંતમાં આવતું ક્રિયાપદ જે પણ હોય, બરાબર, એની નીચે અંડરલાઈન કરું છું એટલા માટે કે આ વાક્ય જે છે
ઉદ્ગારનું સૂચન કરે છે. ઉદ્ગારનું સૂચન કરે છે એટલે અહીંયા તમારો